લે જો ભાઈ આપણી વેન્યુ ખરાબ થઈ ગઈ હતી થોડી, તો રેડી કરાવી દીધી છે. હવે જવાનું છે આપણે. હા એ બધી લઈ દો એમ. ચેલું ચેલું દૂધ કરે જો ભાઈ. આ આપણી કાબેર છે. ઓળખે ને ઓળખી જુઓ. કાબેર 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 જો ભાઈ ભેંસું જો ભાઈ આ કોકરેજી બધી છે. આમાં કઈ પસંદ આવે જોઈએ છે આપણે. બસ સેટ થાય. લોડ ચેલા લેવાના સેલના બધાને ભેગી કિંમત કહો. બોલો વાસળી અંજાન છે પણ કેટલો પ્રેમ કરે છે તમે જોઈ શકો છો. ભાઈ બધાને ગુડ મોર્નિંગ દોસ્તો, કેમ છો બધા? તો આજના બ્લોગમાં તમારું છે સ્વાગત. જય ગૌ માતા, જય ગોપાલ, જય જય દ્વારકાધીશ. ભાઈ તો આપણે આવી ગયા છે ફાર્મ ઉપર. આ રહી આપણી બગર. બગર રાતે રાતે રોજ ફરવા જતી રહે છે અને 8-9 વાગે ઘરે આવે છે. નતર મસ્ત મજાના બેઠે બેઠે વગાડે છે. અને પકડ્યા પોતાને ચરવા ત્યાં જાય છે. આ બાજુ મોટા મોટા બાવળ છે ને ત્યાં પૈડિયા હોય છે, એટલે ગાયને પૈડિયો વાલો હોય ને પૈડિયો ખાવા જતા રહે છે બગર. અને જોઈ શકો છો આપણી શિવાની દડી, આ બાજુ મોરલો, પંખોડી બધા બેઠા છે. જો કેમ છો લખી? અને ભાઈઓ કાલે થરાની પેલા ભરવાડ સમાજની ગાયો હતી, ત્યાં ગાય જોવા ગયા હતા. એ ગાયની કિંમત પાર્ટી 35,000 કીધું હતું. મેં ગાય માગી 25,000માં. 25 30 વચ્ચે આપે તો એ ગાય લેવાની છે, ના કે બાકી બીજી પણ ગાય જોવા જવાની છે. તો મિત્રો મળીએ થોડી વાર પછી. જો ભાઈ કોકરેજ ગાય એમને નહીં વખણાય. કોકરેજના બળદ પણ આવા મજબૂત હતા પહેલાં, તો અત્યારે કોઈને હાંચવાની નહીં. બાકી કોકરેજ તો કોકરેજ કહેવાય. જો ભાઈ છે ને સ્ટ્રક્ચર વાઇઝ બળદ, એની હાઈટ અને સિંગ જોઈ શકો છો. આ થરાની બજારમાં ફરે છે બળદ. જો ભાઈ ભીખાભાઈ હાલ ચેલું દૂધ હશે ગાયને? એમ કેટલું દૂધ કરશે? વીણા કેટલા થયા? અઠવાડિયા ઉપર થયું હશે. અને બાપડે ઈતીડા વધારે આશાનું ઇન્જેક્શન કલાઈ નાખો કે તમે. તમારે ઈતીડા ના નાખ્યા હોય નહીં? અમારે તો વાડા મીતીડી જ નહીં છે. અમારે તબેલા મીતીડી જ છે નહીં. એક ધોરણ ના હોય તમારે. કાચું હોય પાકું હોય, પણ તમારે ટ્રીટમેન્ટ ઇન્જેક્શન હલાવવું પડે એવરી વ્યક્તિ. જો ભાઈ આરી ગાય છે. મેન તમે પશુને તમે આ પાણી સારું કરીને ધોરો તરશે રે. અમારે તો જ્યારે ઈચ્છા થાય ત્યારે પાણી પીવી. તમને કીધું ખરી આ વંડો રહ્યો એ તમે મસ્ત કમેન્ટ કરાવી નાખો કરી. જો ભાઈ આરી ગાય છે. તમને પેલી કાલવાળી આમાં બેમાંથી કઈ ગાય ગમી? જો ભાઈઓ આજે લીલી ટીલી તો આપણી જાન નથી યાર. અમુક ટાઈમ એમ થઈ જાય કે આવી વાછડીઓ ભગવાન ક્યારે આપશે યાર. એના વગર તો આખો વાડો સૂનો છે આપણો. લાખી ભગવાન આવી મસ્ત કાબરી ગૌ માતાની વાછડી મને મસ્ત આપ, કેમ કે એના વગર તો મારું મૂડ જ બનતું નહીં. વિશ્વાસ છે ભગવાન આપશે આપશે. હવે કરવાની છે કોકરેજ ભેગી. અને કોમેન્ટો આ ચીવી આવે છે જોઈએ છે બરાબર. ગીરની આવે, કોકરેજની આવે કોમેન્ટો જુઓ ને. હવે ગૌ માતાને કરવાની છે ભાઈઓ ખુલ્લી. તો ભાઈઓ હવે છોડીએ આપણી ગાયોને. જવું
સમૂહ શિવાની ખડો ખડો હવે આપણે જઈએ છીએ ગૌ માતાને આજે પણ મજા કરવાની છે ગૌ માતા સાથે, તો બ્લોગમાં બને રહેજો. નોખી દીધી છે અને હવે બધી ખાઈ છે. જો હવે સેટ થઈ ગઈ ધીમે ધીમે, એટલે મજા આવે છે. મામાઓ, અંકોડી, કાબરી, મોરલો બધા મોજ કરી રહ્યા છે. આ તો મોડા સુધી સારવાની છે બારે, પછી લઈ જઈએ. ગરમી બહુ છે તબેલામાં, એટલે બારે ખુલ્લે ભલે બે હતી. તો ભાઈ ગુવાથી તો ચેડે લાકડી લઈને ફરેલા છે અને ગાયો પપ્પાએ બોલાવી ભેગી જતી રહી. ત્યાં મારી તો વાટ જો. મધર મધર જો પપ્પાને તો એતે ચડી ગઈ ગાયો. હી બોલા બધો કાકા તાર વગર કોણે ખબર પડે આજે. પગર કાક પેલી છે કે દડી દડી છે જી પોતડે કે હી આ જો મોરલાને તમે જોજો ખાલી છે જાય તમે જોવા. પતિ વાત પિક્ચર પૂરું. ખા ભાઈ ખા, તારા કાતે નેટ છે નહીં. પહેલો નંબર હડે ના મોને કાકા તારા તો કોકરેજી કહેવાય. હવે એ ગાયો એમ કહેવા માગી છે કે તમે અમને હોકળ નોખશો જ ના, અમે છૂટી આખો દાડો ફરશો, હોજી ખાલી દોવા બોધો. હડે પંખોડી પંખોડી તો કાકા બોધો પણ જા. એમ બહાર કાઢો કાકા. હો આ જો આ ભાઈ આ સીધો ભેડો ખાયલા. એ મકઈ તો ભેડો ના ખવાય, પૂરા એકલો પેટમાં વાઘ છે, કોરો પડશે. લાવડ કાબરી આપતા જો ભાઈ બે ત્રણ બધી હે કાબરી ખાલી પકડે. હો પગર પણ આ બાજુ ભેડો ખાઈ જઈશ તો ઉપાધિ થાય, બીજું કોઈ
હાઈટ તને હું શું મેલું છીએ કોણ પોતા થોડો કચે બોચે બોતો પણ હા લે ખો પણ હું કોઈ નહીં એ પેલા નોશું ગમેણમાં ગાડી ઘણા દિવસથી પડી હતી તો ગાડીની ફુવારો મારી અને હવે નીકળ્યા છે આપણે ગૌ માતા જોવા માટે. જો ગૌ માતા સારી મળી જાય તો રાખી લેવાની છે. તો મિત્રો બ્લોગ કન્ટિન્યુ કરજો, આગળ મળીએ. ચા બા પીધી લીધી છે. આ છે અમારું થરા. તો ભાઈઓ ફાઇનલી હું નીકળી ગયો છું પાટણ શંખારી. આપણી ગાય પણ બતાવશું ને ત્યાં જઈને ગાયો જોવાની છે. જો ગાય પસંદ આવે તો આપણે ફાર્મ માટે લાવવાની છે. તો અમે સીધા નીકળ્યા છીએ. હાલ આવ્યા છે ખારિયા. આ જે બનાસ નદી આવેથી પુલ છે અને હવે હું અહીંયાથી નીકળું છું મિત્રો. જય ગૌ માતા, જય ગોપાલ. જો ભાઈ આપણી વેન્યુ ખરાબ થઈ ગઈ હતી થોડી, તો રેડી કરાવી દીધી છે. હવે જવાનું છે આપણે શંખારી. 2 કલાક આમાં બગડી ગયા છે. જો ભાઈ હવે શંખારી આવી ગયા છે અને રસ્તામાં ગાડી બગડી એટલે વારતી હતી. અને આ અમારા દશરથ ભુવાજી જે આપણી ગાયો સારે છે શંખારીમાં. અને હવે ગાયો જોવા જઈએ છે. દશરથભાઈ કેટલી ગાયો છે હોય? અહીંયા 40-45 ગાયો ખરી એમ ને. તો એમાંથી જો પાસ થઈ જાય તો બધી સેટિંગ થઈ જાય ને? બધી સેટિંગ થઈ જશે એમ ને. તો જુઓ સડો ભાઈ શું થાય છે. જો ભાઈ આ બધી કોકરી બાચેલી ગાયો છે હારી. કેટલી ગાયો? ગમે એટલી હોય, ગમે એટલી હોય. 40 જણા હશે નહીં હોય? 40 ઉપર ખરા. કરણ છો જો કરણ પાછળ એમ ચલું ગોમ છે થરા. બધી લઈ જવી છે, બધી હાલત બધી લઈ જાઓ. બધી આની પાત રાખવી. હા એ બધી લઈ દો. એમ હા ચેલું દૂધ કરે? દૂધ તો થતું છે 25-30 લીટર ટાઈમનો. બરાબર. ઓછી થાય વળી 2 લીટર વધારે થાય. હા તાર હાલ પડી ગયું ને? હા હાલ પડી ચરવા નહીં યાર, હાલ ચરવા નહીં એટલે હાલ પડી ગયું. ભરામણમાં ભરતભાઈ નું દૂધ હતું ને 4-4.5 પોચ આજુબાજુ એક પેટ. હા 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 એમ ને. આ પાર કે પેલા પાર? વાહ ભાઈ વાહ. એટલે બધાનું જ કરવું ભાઈ. આ વાસણ બાસણ બધા ફરી ગયા. હા હા ત્યાં અમે આખલો લાવે એમ. ગાયો 12 મહિના છૂટી રાખો? છૂટી અમે નહીં બચતા એમ. જો ભાઈ બધી કોકરેજ આખલો ચિયો છે મારો પેલો? દેશી હે તો આખલો એમ. શું કહો મજામાં? કેટલી ગાયો છે? બધી હાલ દેવી છે. 40-45 ખરી. હવે આમાં દુવા વાળા કેટલા છે? દુવા વાળા હશે 15-16 જેવો. 15-16 દુવા વાળા. બરોબર. હા ગાળામાં રાખો, બીજા બધા લઈ જાઓ. 100 હાથ ના દુવા છે તો રાખવાનો. ના દુવા છે તો રાખવાનો. શું ના દુવા દે? દુવા વાળી ગાયો રાખવાનું કહો તમે. દુવા વાળી જ ને. તો અમારે શું કરવાનું? હા અમારે શું કરવાનું? તમને દૂધણી આલી હે. દૂધણી હાલશો? તાણ એમ ને. દૂધણી ગાયો તો આપણે ના લઈ ને. હા દૂધણી ગાયો આપણે ના પાછી વાળજો જતીનારી. થોડી પાછી બોલાવજો. તો જો ભાઈ આ બધી ગાયો છે. હવે ભાવતાલ કરીએ શું થાય છે, વાતચીત કરીએ. બરાબર. જો ભાઈ આ આપણી કાબેર છે. ઓળખે કે નહીં ઓળખી? જુઓ કાબેર 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 હા બેટા કાબેર. હા ઉભી કાબેર 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 તો કાબેર છે ભાઈ આપણી. મારા જીતી આ બધો હોળો નહીં પડી. મામો કાબેર 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 દિશા ભાઈ. આ કાપણ થઈ ગઈ ને? કાપડ થી 2-2.5 મહિને જેવું થયું છે લગભગ. જો ભાઈ ભેંસું
ही છે જો ભાઈ આ કોકરેજી બધી છે. આમાં કઈ પસંદ આવે જોઈએ છે આપણે, કોઈ સેટ થાય તો લઈએ છીએ. તમને કોઈને ગમતી હોય તો એક સ્ક્રીનશોટ મૂકજો તો આપણે ગાયનું ભાવતાલ પૂછશું. ભાઈ તમારી પાસે કોકરેજી અમુક ભાગ ઓછો ને, દેશી વધારે. હા 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 આ ઢોરી પ્યોર કાકણજી નો અડધો ભાગ છે. મૂળ બુલ ઉપર ગયું. હા 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 પેલો બુલ રહ્યો ને આમાં, આ એક કોકરેજી થોડો ભાગ છે. પેલું કાળું ઢોર આવે છે. જો ભાઈ ઘરની અંદર મસ્ત મજાનું ઘર છે. આવ્યું અહીંયા બારે કોકરેજી આવજો ભાઈ ભાઈ. ઈ અને એક મસ્ત બુલ છે. વાસળી અંજાન છે પણ કેટલો પ્રેમ કરે છે તમે જોઈ શકો છો ને. હા તારી જોડે જો ભાઈ અંજાન છે પણ કેટલો પ્રેમ વાળું વાસળી છે. હાઈટ આજા આજા આજા. બોલો બાળો તમારે શું લેવાના છેલ્લા? હાથ ગાવડો વાળેલી ભરતભાઈ. હા જો એકા હા એક પેલી મોટી માધ્યમ કાઢી હા બરોબર. પેલું કાળું ઢોરું વાસુડું જોઈએ. હા એક પેલું હા એક આરી કોટિયા વાળી આવે ને હા એ કેરી હા હાથ ગાયો વાળી લેવા. બરાબર. લોડ કેટલા લેવાના છેલ્લા બધેના ભેગી કિંમત કહો. હાથ ગાયો વાળીને બોલો હળો. બોલો તમારે બોલવાનું હો, બોલો હળો. તમે તો પૈસા રોકડા આલીને અમારે ઉઠાવવાનું બોલો ને. કેટલા તમે 1.5 લાખ કીધા? કહો. માલ કિંમત થાય ને. પૈસા ભીકો માગો તમે. એટલો લઈ જવાના છે ભાઈ. રેલના સોખા કરાયેલા. એ શું કરવાના? રેલના બેલના અમારે નહીં જોતા. રેલના બેલના અમારે બોલો અમાર તો મેના દૂધ કેટલું થાય અત્યારે? એક દાડાનું આખા દાડાનું દૂધ? આનું આપણો આ હાથ ગાયો તમે વાળી એના ઉધીનું દૂધ ગણ્યું અંદર ભેગું બધી આવી ગઈ ને હતા એ બધી ભેગી તો દૂધ કેટલું થાય? ભેગી બધી આવી ગઈ બધી એમ નહીં કેતો. તમે દૂધ કેટલું કીધું? 4 લીટર એક બે બધીનું હો એ આવી બધીનું એટલે એ હાથ ગાયાનું દૂધ કેટલું કપાય? કેટલું કપાય કેટલું કપાય? એ કપાય તો એ પ્રમાણે કિંમત થાય ને. હા બોલો હે બોલો હડો. દૂધણી ગાયો બધી વાળેલી હાથ ગાયાનું દૂધણી. પકડ્યા હે આ બધા પકડ્યા એમ નહીં કેતો. હા આ તમારા ફાઈન તો જે તમે વાળી લો એ તો હાથ દૂધણી ને. હા હા અને એના કરતા ડબલ તમારું દૂધ તો પછી એના પછીનું દૂધ કેટલું રે? એ તમે દૂધ તો જે થાય એ હા દૂધ પેલું કર્યું એટલે એ પ્રમાણે કિંમત કરો.